નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ભગવાન બુદ્ધ અને ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિ. તાંદલજા વિસ્તારમાં આવેલ JBની મેઇન લાઇનના વાયરોમાં ભડકો થતા ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાયો. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 2 બેઠકો મળી, જેમાં જાકાર્તા ખાતેના વિદેશ પ્રવાસની પરવાનગી અને અન્ય પોસ્ટ ઓડિટ દરખાસ્તોને આપવામાં આવી મંજૂરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી બાગ ખાતે આવેલ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના મેયર પિંકીબેન સોરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો ઉપસ્થિતિમાં હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિસ્તારના કાઉન્સિલરો, તમામ લોકોએ ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સિદ્ધાર્થ જે એમના જન્મના થોડા સમયમાં એટલે ખૂબ બાળ વયથી એમનામાં કરુણા, માયા અને લોકો પ્રત્યે સ્નેહની ભાવના ખૂબ હતી. ત્યારે તેમના પિતા દ્વારા એક જ્યોતિષાચાર્યને બતાવવામાં આવ્યું કે રાજ પરિવારમાં જન્મેલો આ બાળક જ્યારે લોકોના દુઃખ અને લોકોની તકલીફોથી એને આટલું બધું લાગણીથી અને કરુણા અને સ્નેહથી જોડાયેલો છે, ત્યારે એ એમની ખૂબ બાળ વયના સમયમાં જ જ્યોતિષાચાર્ય દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કાં તો આ ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા તો લોકોના દુઃખ જાણી સમજી અને એ સંસાર ત્યાગી અને સાધુ થવાની દિશામાં પ્રયાણ કરશે. ભગવાન બુદ્ધ જ્યારે બુદ્ધ કહેવાયા એના પહેલાં સિદ્ધાર્થે જ્યારે એક રાજકુમાર તરીકે પોતાના રાજ્યમાં જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે તેમણે સૌપ્રથમ એક રોગીને જોયો. તો એમના દ્વારા એમના સારથીને પૂછવામાં આવ્યું ત્યારે સારથી દ્વારા એમને જણાવવામાં આવ્યું કે આ શરીરમાં ક્યારે કયો રોગ થશે એ કંઈ કહી શકાય નહીં. એવું આ માનવ શરીરની જ્યારે રચના છે કે એમાં ક્યારેક પણ રોગ એનો વિનાશની દિશામાં એની ગતિ કરાવી શકે છે. ફરી વખત જ્યારે બાળ સિદ્ધાર્થ નીકળ્યા નગરચર્યાએ ત્યારે એમણે એક કમરથી વળી ગયેલ લાકડીના ટેકે ચાલતા વૃદ્ધને જોયો. બાળક સિદ્ધાર્થ દ્વારા પૂછવામાં આવતા સાથી દ્વારા જણાવવામાં આવ્યું કે એક નવજાત બાળક તરીકે જન્મેલું બાળક યુવાન થઈ અને પછી વૃદ્ધત્વને પામે છે, એટલે આ અવસ્થા એની ગતિ પણ નક્કી જ છે. અને ત્રીજી વારની એમની નગરચર્યા દરમિયાન એમને એક મૃતક વ્યક્તિને જોયો. ત્યારે અંતિમ યાત્રામાં મૃતકને અને એની પાછળ વિલાપ કરતા પરિવારજનોને જોઈ અને બાળક સિદ્ધાર્થે ફરી જ્યારે સારથીને પૂછ્યું ત્યારે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આમ એમના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિનું સિદ્ધાર્થથી બુદ્ધ થવાની ગતિ એટલે આપણે જ્યારે પણ સુખી છીએ, સંપન્ન છીએ અને આપણે તનથી, મનથી, ધનથી અથવા આપણી પાસે જે પણ છે એના દ્વારા કોઈક જરૂરિયાતવાળાને, કોઈ બીમારને, કોઈ રોગીને, કોઈ વૃદ્ધને આપણે જ્યારે સહાય કરવાની આપણા મનમાં ભાવના ઉઠે એ આપણી સિદ્ધાર્થથી બુદ્ધ થવાની ગતિ છે. અને આના માટે કોઈપણ સંસારી પણ સિદ્ધાર્થથી બુદ્ધ થવાની પોતાના જીવનની ગતિને એ પ્રગતિ આપી શકે છે. આજના દિવસે બુદ્ધ પૂર્ણિમાના ભગવાન બુદ્ધની જન્મ જયંતિના નિમિત્તે એમના માટે લખાયેલી એક પંક્તિ ચોક્કસ યાદ કરીશ કે અંતર્મનના અંધારાઓ ઉપર ઉજાસ પામી તું શુદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, અથવા તો તું અંતર્મનને ઉજાસમાં દોરી અને બુદ્ધ થા.
ભગવાન બુદ્ધના આજના એમના જન્મજયંતિના અવસરે હું બધાને અપીલ કરીશ કે આપણે પણ સિદ્ધાર્થથી બુદ્ધ તરફની ગતિ એટલે કે માનવજાત પ્રત્યે સેવા, કરુણા અને દયાભાવના અને મૈત્રી ભાવના જે ભગવાન બુદ્ધે એમના જીવન દ્વારા આપણને સૌને પ્રેરણા આપી છે એ દિશામાં આપણે પણ ભગવાન બુદ્ધ દ્વારા શરૂ કરાયેલા માનવતાના મૈત્રી ભર્યા સેવાના યજ્ઞમાં આપણે આપણું સૌનું યોગદાન આપીએ. આજના બુદ્ધ જયંતિના દિવસે પવિત્ર અવસર પર સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિરોધ પક્ષના દેખાડા લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે કારેલીબાગ વુડા સર્કલ સ્થિત તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ ચેરમેન સાથે જ કાઉન્સિલરો અને તમામ લોકોએ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિ મહોત્સવ પર પ્રતિવર્ષ જેવી રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ, હૃદયાંજલિ જે સૌ સાથે મળીને એમને આપવામાં આવે છે, જેમાં નાગર સમાજ પણ, કારણ કે નાગર સમાજના માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા ભક્ત કવિ નરસિંહ મહેતા, તો નાગર સમાજના સૌ લોકો પણ એમાં ઉત્સાહભેર જોડાતા હોય છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પેટ ભરાઈ જાણે રે, જે ભજન દ્વારા પ્રેમ અને સહ અસ્તિત્વ સાથે વિશ્વ શાંતિ માટે જેમણે સૌને પ્રેરણા આપી એવા ભક્ત કવિ નરસિંહ મહેતા કે જેમના સ્નેહના બંધનમાં બંધાય અને ભગવાન પોતે પણ એમની ભીડ કાઢવા માટે, એમની તકલીફમાં એમના માટે આવીને ઊભા રહે એવા પણ દાખલા છે. અને કુંવરબાઈનું મામેરું યોજના કે જે એમની દીકરીની ચિંતા એમને જ્યારે ભગવાન પર છોડી હતી ત્યારે કુંવરબાઈનું મામેરું કરી અને ભગવાને પણ આ સ્નેહ સંબંધના અસ્તિત્વને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા પણ કુંવરબાઈનું મામેરું યોજના થકી સમગ્ર દેશના જે પણ અનામત જાતિની જે દીકરીઓ છે અથવા તો જે ફાઇનાન્શિયલી જે પરિવારોને તકલીફમાં હોય, જે ઇકોનોમિકલી તકલીફવાળા પરિવાર હોય, એ પરિવારની દીકરીઓના લગ્ન સમયે કુંવરબાઈનું મામેરું યોજના થકી જેવી રીતે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ માટે એમણે પોતે એના માટે આવીને ઊભા રહ્યા હતા, એવી રીતે અત્યારની સરકાર પણ આ સ્નેહાલયને, આ સ્નેહ સંબંધને સાર્થક કરતા ખરા અર્થમાં દેશની સેવા, સહઅસ્તિત્વ અને સમાનતાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. આજના ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મ જયંતિ, વૈશાખી પૂર્ણિમાના જન્મજયંતિ અવસર પર હું શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું. ગુજરાતના સાંસ્કૃતિક પટેલ ઉપર ભક્ત કવિ નરસિંહ મહેતા એ ખૂબ મોટું નામ કહેવાય, ખૂબ મોટું યોગદાન છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ પ્રચલિત કરવા માટે એમણે જે ગીત બનાવ્યું હતું કે વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ ભરાઈ જાણે, આ ગીત વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ ભાષાઓ બનાવવામાં આવ્યું. લોકોએ આ ગીતને ખૂબ સરાહ્યું છે. આજે વૈશાખી પૂનમના દિવસે નરસિંહ મહેતાની જન્મ જયંતિ વડોદરા શહેર ઉજવી રહ્યું છે, ત્યારે આ પ્રસંગે પુષ્પાંજલિ કરવા માટે વડોદરાના સન્માનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની તથા અમારા સૌ સન્માનીય કાઉન્સિલર સભાસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. 600 વર્ષ પૂર્વે જે અસ્પૃશ્યતાનું દૂષણ હતું ત્યારે એને નિવારણ માટે સામાપુરે ચાલી અને નરસિંહ મહેતા અનુસૂચિત જાતિના લોકો સાથે ભજન ગાતા, પ્રસાદ આરોગતા અને અસ્પૃશ્યતા નિવારણ માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યા હતા. એમ પ્રેમસભર સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને પોતાના ભજનો દ્વારા
જન સુધી પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આજે એમના સિદ્ધાંતોને અનુસરી અને આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. વડોદરા શહેર એ સાંસ્કૃતિક પાટનગર છે. અલગ અલગ મહાનુભાવોના જે આપણે સ્ટેચ્યુ મૂકેલા છે અને એમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરી અને એમના આપેલા આદર્શો પર આપણે સૌ નાગરિકો જીવવાની કોશિશ કરીએ છીએ. આજે નરસિંહ મહેતાના પ્રેમસભર સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરીને આપણે આગળ પ્રયાણ કરીએ. વડોદરા શહેરના તાંદલજા સંતોષનગર ખાતે જીબીના મેન વાયરોમાં ભડકો થતા દિવાળીના સમયે ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાયો હતો. વાયરોમાં ભડકો થતા નજદીકમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રહીશો દ્વારા માટી નાખી આગને ઓલવવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી. જીબીમાં વાયર સળગાવવાની ફરિયાદ નોંધાવવા માટે સ્થાનિકો દ્વારા કોલ કરવા છતાં પણ જીબીમાંથી કોઈ પણ જવાબ નહીં મળતા સ્થાનિકો દ્વારા અકોટા જીબી ઓફિસ પહોંચી કર્મચારીઓને સાથે લાવી લાઇટને ચાલુ કરાવી હતી. આ સંતોષનગર ચાંદેલા વિસ્તારમાં આવેલું છે, રિલાયન્સ મોલની પાછળ. અહીંયા અકોટા સબ ડિવિઝન લાગે છે. હમણાં 10 મિનિટ પહેલાં અહીંયા ફાયર બે કેબલ બહુ મોટો ફાયર થયો. બધા છોકરાઓએ માટી નાખીને આગ બુઝાવી. તો જે જીબી તંત્ર છે શું કરે છે અટકે આજે કમસે કમ 20-25 દિવસ આવું ચાલી રહ્યું છે. અમે કમ્પ્લેનો કરીને થાકી ગયા છે પણ કોઈ આવતું નથી. આ એટલે જ્યારથી બી સબ મીટરો પેલું મીટર લાગે છે ઇલેક્ટ્રોનિક મીટર, તો એનાથી બધો પ્રોબ્લેમ થાય છે. તો હમણાં શું બનાવો, હમણાં કઈ રીતે બન્યો? હમણાં કમસે કમ અડધો કલાક સુધી તો ફાયર ચાલ્યું છે. તો આગ લાગી તો પછી બીજા આજુબાજુ બધાના ઘર હતા તો સળગવાના હતા, બધાએ માટી નાખીને આગ ઓલવી છે. હમણાં તમે શું કહેશો જીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી? તંત્ર તો હવે આગ ખોલે તેમની સારી છે. અને કેટલાક મોટી જાનહાનીની વેટ કરી રહ્યા છે, રાહ જોવે છે કે કોઈ મોટો હાદસો થાય ત્યારે એ લોકો કોઈ એક્શન લે. હવે પછી ખબર ને શું કરવા માંગે છે એ લોકો. તાંદલજામાં આ 3 થી 4થો બનાવ છે. ડેલી રાત્રે 12 વાગ્યા પછી આજે સવારે લાઇટ આવશે. હમણાં તમે જોજો, આ લાઇટ ગતી ને સવારે 8-9 વાગે લાઇટ આવશે એટલે બધાએ કામ ધંધો છોડીને આની પાછળ બેસી રહેવાનું. લોકોના દિવસ પણ ખરાબ જાય છે આના અંદર. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની 2 બેઠકો મળી હતી. આ બેઠકમાં પ્રથમ સ્થાયી સમિતિની બેઠક સવારે 10:30 મળી હતી, જેમાં ગત વર્ષના મુલતવી કામો, પોસ્ટ ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023ની દરખાસ્તોને ધ્યાનમાં લેવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી. સાથે જ તારીખ 2/7/2024 થી તારીખ 4/7/2024 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તેમજ સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રૂલ્સ અંતર્ગત એક મેયર ફોરમનું ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજનનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવશે.
તે માટે મેયરને આમંત્રણમાં ભાગ લેવા જવા માટેની મંજૂરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. બીજી સ્થાયી સમિતિની બેઠક સવારે 11 કલાકે યોજવામાં આવી હતી, જેમાં ગત 24/7/2023થી 30/7/2023ની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી કે જે સાથે જ પાણીને લગતા લાંબા ગાળાના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં લાંબા ગાળે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તેની સત્વરે કામગીરી અંગેની રજૂઆતો હતી, જેને 4 જૂન પછી લેવામાં આવશે. સાથે જ વોર્ડ નંબર 5માં જાંબુડિયાપુરા પાણીની ટાંકી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, જે ટાંકી બનવાથી અંદાજિત 20 થી 25 સોસાયટીમાં લો પ્રેશરની સમસ્યા છે તેને નિવારી શકાશે. તો બીજી તરફ શહેરના ગોત્રી પ્રિયા ટોકીઝના નાળાથી રસ્તો બનાવવાનું સૂચન હતું, જેનાથી લોકોની અવરજવરની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. સાથે સાથે મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ દ્વારા સમા વિસ્તારમાં 2 પાઇપલાઇન નાખવાની સૂચના છે, જેના અનુસંધાને સ્થળ સ્થિતિ જોઈ નિર્ણય કરવામાં આવનાર છે. તો શહેરના કાંસોની સફાઈ માટે મુંબઈથી ડ્રોન માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે અને હાલ 16 દિવસ તેનું ટ્રાયલ રન ચાલશે. તેના માટે ભાડું તથા ત્યારબાદ આ મશીન વસાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિની 2 બેઠક રાખવામાં આવી હતી. પહેલી બેઠક 10:30 કલાકે હતી. આમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે, જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે. એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી, જે પણ મંજૂર કરવામાં આવી છે. બીજી સ્થાયી સમિતિ 11 કલાકે રાખવામાં આવી હતી, જેમાં 24/7/2023થી લઈને 30/7/2023 સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી, જે સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને મંજૂર કરી છે. આ બાબત થોડી અન્ય કોઈ બાબતની ચર્ચા હીટવેવ છે કે ઓરેન્જ એલર્ટ છે તેની કોઈ ચર્ચા પાણીના સમસ્યાની એવી બહુ ખાસ કોઈ ચર્ચા થઈ નથી. પાણી બાબતમાં જે લાંબા ગાળાના આયોજનો છે એ અમુક સભ્યોના સૂચનો હતા કે ભાઈ કોઈક એરિયામાં લાંબા ગાળાનું આયોજન હોય અને એમાં અધિકારીઓ સત્વરે કામ કરી અને નાગરિકોને ઉનાળામાં પાણી મળે એ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કે જે 4 જૂન પછી લેવામાં આવનાર છે, તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે, જેથી કરીને નાગરિકોને સવલત મળે. વોર્ડ નંબર 5માં જાંબુડિયાપુરાની ટાંકીનો જે વિસ્તાર છે એમાં 20-25 સોસાયટીમાં લો પ્રેશરના પ્રોબ્લેમ છે, તો જાંબુડિયાપુરાની ટાંકી વહેલી તકે બને એ માટેના સૂચન હતા. અમુક વિસ્તારમાં કલવટ બનાવવાથી રસ્તાની અવર જવર પ્રિયા ટોકીઝ નાળાથી એક કલવટ બનાવવાની છે, જેનાથી નાગરિકોની અવર જવરમાં ફરક પડે. એવી રીતે સમા વિસ્તારમાં પણ ડૉક્ટર રાજેશભાઈ સ્થાયી સમિતિના સભ્યોનું એક બ્રિજમાં 2 પાઇપલાઇન નાખવાની છે એ માટેનું સૂચન હતું. એ પણ આજે વિઝિટ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ થાય, જેથી કરીને નાગરિકોને સગવડ મળે એ પ્રમાણેના સૂચન હતા. હીટવેવને ધ્યાનમાં રાખી અને સ્થાયીના સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા કે કોર્પોરેશન દ્વારા શું કામગીરી થઈ છે. એવી જ રીતે જે કાંસોની સાફ સફાઈ માટે ગઈકાલે જે ફ્લોટિંગ ડ્રેન માસ્ટર મશીન લગાડવામાં આવ્યું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. તારીખ 24 અને 26મી મેના રોજ વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે ટાટા IPL ફેન્સ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. IPL દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન 50 ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ત્યારે વડોદરા ખાતે પણ તારીખ 24 અને 26મી મેના રોજ પોલો ગ્રાઉન્ડ ખાતે ટાટા IPL ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મનોરંજનની સાથે મેચ જોઈ શકશો, જેમાં સ્ટેડિયમ જેવી ફિલિંગ IPL ફેન્સને મળી રહેશે. ફેન્સ માટે આકર્ષણના ભાગરૂપે વિશાળ LED સ્ક્રીન ઊભી કરવામાં આવશે, જેમાં ફેન્સ મેચ નિહાળી શકશે. તેમજ બાળકો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રમતગમત, સંગીત, ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવશે. તો તારીખ 24 અને 26 તારીખના રોજ બાઉન્ડ્રી પરની હિટ્સ, હેટ્રિક્સ અને સ્પિન્સના સાક્ષી બનવા માટે વડોદરા શહેરના નગરજનો ફેન્સ પાર્કમાં આવીને સાક્ષી બનશે. આ અંગે વધુ માહિતી BCAના શીતલ મહેતા દ્વારા આપવામાં આવી હતી. ટુર્નામેન્ટની સફળતા જોયા પછી BCCIએ ભારત દેશમાં 50 જગ્યાએ ફેન પાર્ક નામનો એક કોન્સેપ્ટ ચાલુ કર્યો છે. એમાં એક 18 ફૂટ બાય 30 ફૂટનો એક જાયન્ટ સ્ક્રીન લાગે છે ઓપનમાં, અને ત્યાં બીજી સુવિધાઓ સાથે ક્રિકેટ મેચ બતાવવામાં આવે છે. 24 તારીખ અને 26 મે 24 મે અને 26 મે પોલો ગ્રાઉન્ડમાં BCAના સહયોગથી એટલે બરોડા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આ એક ફેન પાર્કનું આયોજન કર્યું છે. લગભગ 7 થી 8 હજાર ક્રિકેટના પ્રેમી એ જોઈ શકશે. નિઃશુલ્ક છે, એમાં પ્રવેશ નિઃશુલ્ક છે, અને સાથે સાથે સાઈડમાં અનેક એક્ટિવિટી બી થશે, જેમાં જે બી સ્પેક્ટેટર્સ આવ્યા હશે એમને થોડું મનોરંજન મળશે, નાના બાળકોને બી મનોરંજન મળશે. અને આ મેચ 6:30 થી શરૂ થાય, 7:30 છેક મેચ પતશે ત્યાં સુધી આ બતાવવામાં આવશે. ત્યાં બીજી બધી સુવિધાઓ બી છે, એમ્બ્યુલન્સ છે, ત્યાં ફર્સ્ટ એડની સુવિધાઓ છે, અને કોઈ વડીલો આવશે તો એમના માટે બેસવાની બી સગવડ છે. વડોદરાના ક્રિકેટ રસિકોને વિનંતી છે કે જે સ્ટેડિયમમાં ન જઈ શકતા હોય, ખર્ચ કરી ન શકતા હોય, એ આનો મોકો લે અને એને આનંદથી જુએ. થેન્ક યુ. IPL फैन पार्क बेसिकली एक ऐसा सेटअप है जहाँ स्टेडियम लाइक एनवायरनमेंट क्रिएट किया जाएगा, जो हमारे IPL फैंस के लिए है, जो क्रिकेट देखना चाहते हैं, जो हमारे क्रिकेट फैंस हैं, जो कभी किसी कारण स्टेडियम नहीं जा पाए, उनके लिए हमने एक ऐसा सेटअप क्रिएट किया है जहाँ पे स्टेडियम ही मज़ा ले पाएंगे. बट स्टेडियम की तरह कोई चार्जेस नहीं होंगे. यहाँ पे एंट्री जो होगी निःशुल्क होगी एंड फ्री, एंड किसी तरह की कोई चार्जेस ली नहीं जाएगी. यहाँ पे कुछ मैच दिखाने के साथ साथ एक जाइंट स्क्रीन पे कुछ स्पोर्ट्स एक्टिविटीज़ भी होंगी, जो हमारे बच्चों के लिए ट्रैम्पोलिन, नेट बॉलिंग, फेस पेंटिंग और आर्म बॉलिंग, इस तरह से कुछ स्पोर्ट्स एक्टिविटीज़ होगी. ये सारी स्पोर्ट्स एक्टिविटीज़ भी निःशुल्क होगी, कोई चार्जेस, इसके भी कोई चार्जेस लिए नहीं जाएंगे. मैं अपने सारे बड़ौदा के दोस्तों से गुजारिश करना चाहूँगा, प्लीज़ अपने सारे परिवार के साथ, दोस्तों के साथ, भाई बहनों के साथ आइए और इस IPL फैन पार्क का मज़ा उठाइए. क्या समय रहेगा? इसके गेट ओपन होंगे 6:30 PM को, इसकी एंट्री शुरू हो जाएगी, और जब तक मैच मैच खत्म होगा तब तक ये मैच जाइंट स्क्रीन पे दिखाया जाएगा. यहाँ पे फ्री ड्रिंकिंग वाटर होगा, हैंडीकैप और गर्भवती महिलाओं के लिए बैठने की व्यवस्था की है. बाकी स्पोर्ट्स एक्टिविटीज़ रहेगी. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરત પોલીસની અનોખી પહેલ જોવા મળી છે. દરેક 4 રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે, જેથી કરીને ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને આંશિક રાહત મળે. ત્યારે લોકોએ સુરત પોલીસનો આભાર માન્યો છે અને આ મુહિમ આખા દેશમાં લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. જૈનોમાં મહત્વ ગણાતી પંચકલ્યાણક મહાપૂજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય અપૂર્વ ચંદ્રસાગર સૂરી મહારાજના શિષ્ય સૂર્ય ચંદ્રસાગર વિજયજી મહારાજે મહામાંગલિક સંભળાવ્યું હતું. પંચકલ્યાણક પૂજા અંગે સૂર્યચંદ્ર સાગર વિજયજી મહારાજે જણાવ્યું કે દરેક તીર્થકર ભગવાનના 5 કલ્યાણકો હોય છે, જેમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેળવ, જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક મહામંગલકારી હોય છે. તેથી પંચકલ્યાણક મહાપૂજા ભણાવવી જોઈએ તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાર્શ્વ ધર્મ મંડળના ઇન્દુબેન, રમીલાબેન, પ્રજ્ઞાબેન, નીતાબેન, નયનાબેન દેસાઈ સહિતના બહેનોએ સંગીત દાંડિયાની રમઝટ બોલાવી હતી અને અવનવા નૈવેદ જુદા જુદા ફળોથી પરમાત્માની ભક્તિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ કોકિલાબેન નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયો હતો. ઢોલ વાગે છે મારા દાદાના દરબારે, ઢોલ વાગે. આ બાજુ આવી જાઓ. આજે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય અનંતચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા, અપૂર્વચંદ્ર સુરીશ્વરજી મહારાજા, સાગર સુરી મહારાજા, એમના શિષ્ય સૂર્યચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા આજે પધાર્યા. સરસ મજાનું મંગલિક થયું અને પંચ કલ્યાણકની પૂજા લાભાર્થી પરિવાર કોકિલાબેન નવનીતલાલ શાહ, ચેતનકુમાર નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની પંચ કલ્યાણકની પૂજા. ગુરુદેવે સરસ મજાનું વ્યાખ્યાન ફરમાવ્યું અને એમાં કીધું કે પંચ કલ્યાણકની પૂજા એટલે કોઈ પણ તીર્થંકર પરમાત્મા હોય તો એના 5 કલ્યાણક હોય છે. ચવન કલ્યાણક હોય, જન્મ કલ્યાણક હોય, દીક્ષા કલ્યાણક હોય, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. આ 5 કલ્યાણક પરમાત્માના એ કલ્યાણકારી હોય છે. એટલે આ પ્રકારના પ્રવેશની અંદર પંચ કલ્યાણકની મહાપૂજા જો ભણાવવામાં આવે તો શાસ્ત્રોમાં ખૂબ એનું અનેરું મહત્વ છે. અને આજે આ ચેતનકુમાર નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની આ 5 પંચ કલ્યાણક પૂજા પાર્શ્વ ધર્મ મંડળ, જે સરસ મજાનું જૈન મંડળ છે, એમની બહેનોએ આવીને આખી આ પૂજા ભણાવી અને મંગલ છે. દીપક શાહ, જય જય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.